પગ ઊભા થઈ જાઓ. આસનોના અભ્યાસ પૂર્વે શરીરને ફ્રી કરવા અને આસન સરળતાથી કરી શકાય એટલા માટે સૂક્ષ્મ વ્યાયામ અથવા તો સૂર્ય નમસ્કાર જરૂરી છે. સૂર્ય નમસ્કાર એ આસનો, યોગિક કસરતો અને પ્રાણાયામનું સંયુક્ત કોમ્બિનેશન છે. શરૂઆત આપણે તાળાસનથી કરીશું. બંને પગ ભેગા, બંને હાથની હથેળી સાથળને ટચ, આંખો ખુલ્લી, શરીર સીધું, બેઝિક સ્ટેન્ડિંગ પોસ્ચર, તાળાસન. ધીરે શ્વાસ લેતા બંને હાથ ઉપર કરો, હથેળી આકાશ તરફ ખેંચો. શ્વાસ લઈ પેટને અંદર ખેંચો અને પગની અડીમાંથી ઊંચા થાઓ. સામેની બાજુ કોઈ પણ એક જગ્યા ઉપર દ્રષ્ટિ કેન્દ્રિત કરો. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. રિલીઝ. ફરીથી શ્વાસ લેતા બંને હાથ ઉપર, હથેળી આકાશ તરફ ઉલટાવો, હાથને ખેંચો, શ્વાસ અંદર, પેટ અંદર ખેંચો, પગની એડી ઊંચી, પેટ અને કાફમાં ખેંચાણ આવવું જોઈએ. શ્વાસ ચાલુ રાખો. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. રિલીઝ. ત્રીજી અને છેલ્લી વાર. ફરીથી હાથના આંગળા ક્લચ કરો, હાથ ઉપર, શ્વાસ લઈ હાથની હથેળી આકાશ તરફ ખેંચો, પેટ અંદર, પગની એડી ઊંચી કરો, પેટ અને કાફ મસલ્સમાં ખેંચાણ ફીલ થવું જોઈએ. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. રિલીઝ. શરીર ઢીલું છોડો. મેટની પહોળાઈ જેટલા બંને પગ પહોળા કરો. ડાબા હાથને આકાશ તરફ ઊંચો કરી ડાબા હાથનું બાવડું કાન સાથે ટચ કરાવો. એક શ્વાસ લ્યો. શ્વાસ છોડતા જમણી બાજુ કમરમાંથી યથાશક્તિ ઝૂકો. તિર્યક તાળાસન. ઇનેલ, એક્ઝેલ. ફરીથી ઇનેલ, અપ. ડાબો હાથ નીચે, જમણો હાથ કાન સાથે અપ. એક ઇનેલ, એક્ઝેલ કરતા ડાબી બાજુ ઝૂકો. કેટલાક લોકો જેમ તાળાસન તમે એકનું એક 3 વખત, 4 વખત, 5 વખત રિપીટ કરો છો, તો તિર્યક તાળાસન એક હાથેથી પણ રિપીટ થઈ શકે, એ પણ તદ્દન સાચું છે. આવો એ રીતે અભ્યાસ કરીએ. ડાબો હાથ કાન સાથે અડાડો, શ્વાસ લ્યો, જમણી બાજુ ઝૂકો. શરીર હા પાડે એટલું જ ઝૂકવાનું છે, જબરજસ્તી નથી કરવાની. ઇનેલ, ફરીથી એક ઇનેલ, એક્ઝેલ ડાઉન. છેલ્લી વાર શ્વાસ અંદર, શ્વાસ છોડતા જમણી બાજુ ઝૂકો. રિલીઝ. જમણો હાથ કાન સાથે, શ્વાસ લ્યો, શ્વાસ છોડતા ડાબી તરફ ઝૂકો. શ્વાસ ચાલુ રાખો.
શ્વાસ લઈ અપ, બીજી વાર શ્વાસ છોડો, શ્વાસ ચાલુ રાખો. લાસ્ટ રાઉન્ડ. રિલીઝ. બંને હાથની હથેળી સામે, આંગળા ક્લચ કરો, ચાહે તમારી તરફ રાખો અથવા સામેની બાજુ રાખો, તમને જે સગવડ બોલેલું બને એ. શ્વાસ લેતા જમણી બાજુ ખભામાંથી ટ્વિસ્ટિંગ થાવ. અપર બોડી, અપર લિંગનું ટ્વિસ્ટિંગ છે. એક્ઝેલ, ચેન્જ. ઇનહેલ, એક્ઝેલ, ઇનહેલ, એક્ઝેલ, ઇનહેલ, એક્ઝેલ. પાછળ ઝૂકો ત્યારે જેટલું બને એટલું પાછળ શ્વાસ છોડવા પ્રયત્ન અને ટ્વિસ્ટિંગને થોડું થોડું વધારતા જાઓ. એક મિલીમીટર જેટલું વધારવા પ્રયત્ન કરો. પગ થોડા નજીક, બંને પગની એડી અને ખભા વચ્ચે સમાન અંતર. હાથની હથેળી કમર, હિપ્સ બોલ ઉપર. પહેલા ગરદન ઝુકાવો, છાતીમાંથી પાછળ ઝૂકો. એક્ઝેલ કરતા આગળ ઝૂકો. શરીર હા પાડે એટલું જ ઝૂકવાનું છે, હાથ લટકતા. ઇનહેલ અપ, પાછા હાથ પાછળ. એક્ઝેલ ડાઉન. ઇનહેલ અપ, એક્ઝેલ ડાઉન. ઇનહેલ અપ. બસ. મારી તરફ બેટમાં ફરી જાઓ. જમણા પગને જમણી બાજુ લઈ જાઓ. જમણો પગ જમણી તરફ ટર્ન કરાવો. ડાબો પગ થોડો અંદરની તરફ. હજી પંજો પંજો પંજો. બંને હાથ હોરિઝોન્ટલ. શ્વાસ લ્યો. વોરિયર પોઝ. જમણો ગોઠણ વાળો અને સામેની દિવાલ તરફ જુઓ. અહીંયા ગરદન સામે. રિલીઝ. પગના પંજાનું ડાયરેક્શન ચેન્જ. આપણા હાથની હથેળી ખભાની સમાંતર રહેવી જોઈએ. બંને પગ ખૂબ જ ખુલ્લા. હાથ ખભાની પેરેલલ. ડાબો હાથ કાન સાથે. શ્વાસ છોડતા જમણા પગની એન્કલ તરફ ઝૂકો. શરીર હા પાડે એટલું જ ઝૂકવાનું છે, જબરજસ્તી ક્યાંય કરવાની નથી. શરીર ઢીલું મૂકતા જાઓ. ત્રિકોણ આસન ઇન સિમ્પલ વેરિએશન. ઇનહેલ અપ. હાથ ફરીથી હોરિઝોન્ટલ. જમણો હાથ કાન સાથે. એક્ઝેલ. ડાબી તરફ ઝૂકો. શરીર હા પાડે એટલું કમરમાંથી ઝૂકો. ખેંચાણ અહીંયા કરોડરજ્જુ, પેટ સાઈડમાં ફીલ થવું જોઈએ.
લીવર પેન્ક્રિયાસ માટે, કિડની સ્ટોન માટે બહુ જ સારું છે, ગોલ્ડ બ્લેડર માટે પણ સારું છે. હાથ હોરિઝોન્ટલ, કમરમાંથી શ્વાસ છોડતા અડધા આગળની તરફ ઝૂકો, 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 ઝૂકો. ડાબો હાથ જમણા પગે લઈ જાઓ, જમણો હાથ આકાશ તરફ ઉપર. પોઝિશન ચેન્જ, શ્વાસોશ્વાસની રિધમમાં. શાંતિથી બંને બાજુ 5-5 વખત કરો. ત્રિકોણાસનનો આ બીજું વેરિએશન. બંને પગ નજીક, શરીરને શાંત અને ઢીલું છોડો, થોડો વિશ્રામ.